તમે અત્યારે લોહી લુહાણ કરી નાખ્યું છે. તમને ખબર છે ખીલ હેલો. તો કેમ છો બધા? મજામાં ને? અત્યારમાં જો જાગી ગયા હતા, મોઢું બોઢું ધોઈ નાખ્યું હતું ને ત્યારમાં લાવ્યા છે મારા હાટું. હે તીખા ગાંઠિયા, શાક, भाखरी। वाह। कोई काम नहीं है पूरे दिन भर उठ के सवेरे उठता हूँ, फ्री की चाय पीता हूँ, फ्री का नाश्ता करता हूँ, अपने माँ बाप के टुकड़ों में पलता हूँ, नहाता हूँ, उसके बाद रील्स की वीडियो बनाता हूँ। ने बटेटाનું શાક કાયમ શાક કરી નાખ્યું, નાસ્તો ને પછી હજી આપણે કાલવાળું અનબોક્સિંગ કરવાનું બાકી છે. કાલ આવ્યું હતું પણ ખોલ્યું નહોતું, આજ ખોલી નાખ્યું. તો બન્યા રહ્યો ને નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખો. ત્યાંથી હમણાં અનબોક્સિંગ કરીએ આપણે. તો નાસ્તો કરી લીધા છે. હવે આપણે ફાઇનલી રૂમમાં વ્યાજ આવીને આપણે જોઈ કે હું હતું એ કાર સાથે. હવે મને કંઈક મુકાઈ ગયું છે, હવે ચડતું નથી. આવું હતું પબજી બેટલ ગ્રાઉન્ડ હતું, હવે ખવાઈ ગયું છે. એટલે હવે ના આવીએ પછી મળીએ તમને. બન્યા રહ્યો વ્લોગમાં આગળ છેલ્લે સુધી જોવો તમે. અત્યારે પાછા હવે અમે મેડિકલે જવા નીકળી ગયા છે. મેડિકલ આવી ગયા હતા અમે. મેડિકલેથી લઈ લીધું હતું અમે. શું લીધું? વિક્સ ને પેરાસિટામોલ. વિક્સ લીધી છે. સાથે વિડીયો ઉડાડે છે. હવે આટો મરાવી મૂકી જાય. ફાઇનલી ઘરે આવ્યા હતા આટો મરાવીને. હવે નાવા જવાનું છે બા. તો નહીં છે વારે સોલ નાખો, પછી હું ના આવું વગડો હારો કરું. તો નાઈ થઈને આવ્યા છે ને આપણે એક અહીંયા જવો તમે અત્યારે લોહી લુહાણ કરી નાખ્યું છે. તો એક છું ફોડી નાખ્યું. હું છું તમને ખબર છે ખીલ. सही बात है. એટલે ફૂટી ગયો નાયો ને એટલે. હમણાં ક્યાંય ઓલા સીપી હતી નહીં તારા ખાઈ લઈએ. વિશાલ આવી ગયો છે આજ તો વહેલા. દરરોજ હાલીને આવે. આજ કોકની ગાડી મળી ગઈ છે ભાઈ. તો ખાઈ લઈએ પછી મળીએ. રવિડો આવે હમણાં. જવો હવે જમીન અમે ઊભા થઈ ગયા છે. અને હું જાઉં છું ભાઈ અમે વિશાલ કહે છે ફાકી. હા ભાડો તમે જાય ભાડો તો હા જો હાથમાં લે. હાલો તો હવે બાય બાય એમ. निकलो ફાઇનલી મારા બા ટીવી જોવા મળ્યા હતા ને હું હવે હુવા જાઉં છું. હું જોવા બા? હું સુઈ જાઉં છું હવે. पहली फुर्सत में निकल. ફાઇનલી હવે અમે બહાર રહ્યા હતા. હા તો કાર નો ક્યાં? હું બહાર જ ઊભો, તું જ નહોતો આવ્યો. હું પેલા આવીને વહી ગયો કેટલી વાર. તો હું બહાર જ ઊભો હતો. હાલો તો હવે ક્યાં જાઉં? દુકાન લઈ જશો? પૈસા નથી તો હું છે હું તારી પાસે વાંચ છે નહીં. હા. તું વિશાલની વાટે એ કંઈક લઈ જવાનો છે મને હમણાં. એટલે સમજો તું. તો હમણાં વિશાલ આવે એટલે જઈએ આપણે જમ્મુ કાશ્મીર બાજુ. કેમ? પૈસાનો બંદોબસ્ત થઈ ગયો છે અમારે. ગમે એમ કરી કરીને એટલે અમે જઈએ છીએ ક્યાં? દુકાન ઓન ધ વે દુકાન. સ્ટેટસ આવી જાય આપણે જોઈ લેજો. ઓન ધ વે દુકાન. તું કયું નાખીશ? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. વે ટુ દુકાન. વેટ તો દુકાન સમજે? હાલો તો દુકાને ભોગી જાય પછી મળીએ. હવે વિશાલનો ફોન આવી ગયો તો મને લેવા આવે. તમે દુકાને ન ગયા, દુકાને અડધેથી પાછા વળી ગયા છે. અને હવે લેવા જઈએ વિશાલને. સૌથી પહેલાં કાઢી લઈ ગાડી, પછી વિશાલને લઈ આવી, પછી પાછા આવી. બરોબર? ત્યાંથી તું જા રસાઈના ઘરે. હવે વિશાલ આપણને રખડાવવા લેવા પાછો આવી ગયો હતો. લઈ જાઓ જામ દેખાડતું ફૂલ દેખાડ. હાલો પુલ ઉપરથી દેખાડું હો તમને. પુલ દેખાડું જવો તમે. જોઈ જવો અમારો. बेट द्वारका ना भूल बापा કેમ ભાઈ? જાને આવી જાઓ હોન વગાડ ગંજાવ તો બસ પોલીસ વાળા બતાય.
તો હવે ઘરે જઈને તમને મળીએ. અહીંયા બહુ ટ્રાફિક છે એટલે મજા નથી આવતી બહુ મને. હવે જો ઘરે આવી ગયા હતા અમે ફાઇનલી ને અહીંયા અગાસીમાં સીધા ચડી ગયા હતા. ક્યાં ગયો તો દેખાનો ને વ્લોગ જોઈ લેજે. અહીંથી કોકને નિહાળી રહ્યા છીએ. પટ્ટી દેખાડે છે ભાઈ. હાલો હવે હેઠું જવાનું છે આપણે. હેઠું આવવાનું છે ક્યાં દુકાને દુબઈ જ હોય ને આપણે દુબઈ સિવાય કઈ બીજા જાતા જ નથી એકચ્યુઅલી. ગામના જાપે જાવ તો એ ઘણું છે ભાઈ. હાલો હવે વ્લોગ આપણો આજ પૂરો કરી નાખીએ છીએ. હવે અહીંયા ચડી જાય પેલા લાઈક સબસ્ક્રાઇબ કરી નાખો.